એક અકસ્માતે એક સ્ત્રીને સમજાવી દીધું કે ડૉક્ટરની જિંદગીમાં સૌથી પહેલો હક કોનો હોય છે. મિત્રો, આ વાર્તા ડૉક્ટરના જીવનની કરુણતા દર્શાવે છે. તો શરૂ કરીએ આજની વાર્તા. રેખાએ રસ્તા પર આવીને રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા પકડી. તેના ખોળામાં 2 વર્ષનો તેનો દીકરો આર્યન આરામથી સૂતો હતો. તેણે ઘડિયાળમાં જોયું. રાતના 8 વાગ્યા હતા. ટ્રેન ઉપડવાને માત્ર 10 જ મિનિટની વાર હતી. અમદાવાદ જવા માટે એ જ એકમાત્ર ટ્રેન મળતી હતી. જો એ નીકળી જાય તો સમયસર અમદાવાદ પહોંચી શકાય તેમ નહોતું. રેખા અને મલ્હારના છૂટાછેડાના કેસને લગભગ 3 વર્ષ થઈ ગયા હતા. આવતીકાલે તેના કેસનો ચુકાદો હોવાથી તે સમયસર અમદાવાદ પહોંચવાની ઉતાવળમાં હતી. રેખાએ રિક્ષાવાળાને જલ્દી ચલાવવાનું કહ્યું. સ્ટેશન આવતા જ રેખા રિક્ષામાં બેઠી પૈસા આપી રહી હતી. એટલામાં સામેથી પૂર ઝડપે આવતી એક ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી. રેખાને તો ખાસ કંઈ વાગ્યું નહીં, પણ આર્યન ઉછળીને નીચે પડી ગયો. તેને કપાળમાં સારું એવું વાગ્યું હતું. રેખાએ તેને તરત તેડી લીધો. તે બેહોશ થઈ ગયો હતો. તેના માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. રેખા તો આ બધું જોઈને રડવા લાગી. પાસે જ એક જાણીતા ડૉક્ટરનું દવાખાનું હતું. રેખા આર્યનને લઈ ત્યાં ગઈ. એ જ વખતે ડૉક્ટર રાહુલ દવાખાનું બંધ કરીને કારમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ડૉક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લો, રેખાએ આજીજી કરતાં કહ્યું. સોરી બેન, અત્યારે ક્લિનિક બંધ કરી દીધું છે, ડૉક્ટર રાહુલે કારમાં બેસતા કહ્યું. ડૉક્ટર સાહેબ, મારા દીકરાની હાલત બહુ ખરાબ છે, મહેરબાની કરીને તમે એને જોઈ લો, રેખાએ વિનંતી કરી. મેડમ, માફ કરજો, પણ અત્યારે હું બહુ ઉતાવળમાં છું. તમે બીજા કોઈ ડૉક્ટરને બતાવો. ડૉક્ટર સાહેબ, તમારા સિવાય અહીં બીજા કોઈ સારા ડૉક્ટર નથી. મારા દીકરાના સહારે તો હું જીવું છું. એને બચાવી લો. મારા ગુનાની સજા આ બાળકને ન કરશો, રેખાએ હાથ જોડી કહ્યું. ડૉક્ટર રાહુલે સહેજ વિચાર કરી કમ્પાઉન્ડરને ક્લિનિક ખોલવાનું કહ્યું. આર્યનની હાલત ખરેખર બહુ નાજુક હતી. ડૉક્ટરે તેને લઈને ઓપરેશન થિયેટરમાં ગયા. ઘા સાફ કરી ટાંકા લગાવ્યા અને ઇન્જેક્શન પણ આપ્યા. 2 કલાક પછી આર્યનની હાલત થોડી સુધરતા તેને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા. હવે ચિંતા કરવા જેવું નથી. 2-3 કલાકમાં આર્યન ભાનમાં આવી જશે, ડૉક્ટર રાહુલે કહ્યું. ડૉક્ટર સાહેબ, હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું, રેખાએ હાથ જોડી કહ્યું. એમાં ઉપકાર શાનો? આ તો મારી ફરજ હતી. પણ તમે કયા ગુના અને કઈ સજાની વાત કરી રહ્યા હતા એ મને સમજાયું નહીં. ડૉક્ટર રાહુલનો પ્રશ્ન સાંભળી રેખાની આંખોમાં આંસુ આવી ગયા. તેની આંખો સામે ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ. તે મંત્રમુગ્ધની જેમ બોલવા લાગી. તેનો સાર કંઈક આવો હતો. રામનગરના જમીનદાર પરબતભાઈ પટેલને ઘરે 5 દીકરાઓ પછી રેખાનો જન્મ થયો હતો. બાળપણથી રેખા બહુ જ લાડકોડમાં ઉછરી હતી. પાણી માગો ત્યાં દૂધ હાજર થતું. એટલે જ કદાચ રેખા બહુ જ જિદ્દી બની ગઈ હતી. જોકે રેખા ભણવામાં બહુ હોશિયાર હતી. MAમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા પછી શાંત અને સરળ ડૉક્ટર મલ્હાર સાથે તેના લગ્ન નક્કી થયા. મલ્હાર તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. મલ્હાર જેવો પતિ મળવા બદલ રેખા પોતાની જાતને નસીબદાર માનતી હતી. લગ્ન પછી થોડા જ દિવસોમાં બંને આણંદ આવી ગયા. મલ્હારે સરકારી હોસ્પિટલની નોકરીમાંથી રાજીનામું આપી પોતાનું ક્લિનિક શરૂ કર્યું. સરસ સ્વભાવ અને હોશિયારીના લીધે મલ્હારના ક્લિનિક પર દર્દીઓની ભીડ દિવસે દિવસે વધતી જતી હતી. એટલે જ તે પહેલાં કરતાં વધુ કામમાં વ્યસ્ત રહેતો. રાતે ઘરે આવતા ઘણીવાર બહુ મોડું થઈ જતું. સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલી રેખાને અહીં બહુ એકલું લાગતું. તે એવું ઈચ્છતી હતી કે પહેલાંની જેમ જ મલ્હાર જલ્દી ઘરે આવી જાય. આ બાબતમાં તે ઘણીવાર મલ્હાર સાથે ઝઘડતી પણ ખરી, પરંતુ શાંત અને ઠરેલ સ્વભાવનો મલ્હાર હંમેશા તેને પ્રેમથી સમજાવતો કે કોઈ દર્દીની હાલત ગંભીર હોય ત્યારે તે કેવી રીતે તેને છોડીને ઘરે આવી શકે. એક સવારે જ્યારે મલ્હાર ક્લિનિક જવા માટે તૈયાર થતો હતો ત્યારે રેખાએ મલ્હારને આલિંગનમાં લેતા કહ્યું, આજે કઈ તારીખ છે તે યાદ છે? આજની તારીખ હું કેવી રીતે ભૂલી શકું? આજના દિવસે તો તું મારી જિંદગીમાં આવી હતી. મલ્હારે રેખાની ફરતે 2 હાથ વીંટી તેના કપાળે ચુંબન કરતાં કહ્યું.
મલ્હાર ઘરેથી નીકળ્યો ત્યારે રેખાએ કહ્યું, મલ્હાર, આજે સાંજે જલ્દી ઘરે આવી જજો. હું તમને એક ખુશખબર આપીશ. મલ્હારે પૂછ્યું, શું ખુશખબર છે? રેખા બોલી, એ હું તમને સાંજે જ કહીશ, અત્યારે નહીં. રેખાએ હસીને કહ્યું, નહીં. સાંજે મલ્હાર ઘરે આવવા માટે નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક માજી પોતાના જુવાન જોત દીકરાને લઈને આવ્યા અને બોલ્યા, ડૉક્ટર સાહેબ, મારા દીકરાને બચાવી લો. મલ્હારે કહ્યું, માફ કરજો માજી, આજે હું બહુ જરૂરી કામે બહાર જાઉં છું. તમે બીજા કોઈ ડૉક્ટરને બતાવો. મલ્હારની આંખો સામે રેખાનો ચહેરો તરવરી રહ્યો હતો. માજીએ આજીજી કરી, બેટા, હું બહુ આશા લઈને તારી પાસે આવી છું. બીજા ડૉક્ટર પાસે જતા સુધીમાં બહુ મોડું થઈ જશે. મારો એકનો એક જુવાન જોત દીકરો છે, એ જ મારો સહારો છે, એને બચાવી લો. મલ્હારે એ છોકરા સામે જોયું તો ખરેખર તેની હાલત બહુ ગંભીર હતી. તેનું 80% શરીર દાઝી ગયું હતું. તેના બચવાની શક્યતા ઓછી હતી. મલ્હાર તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો. તેણે ડ્રાઈવરને કહ્યું કે ઘરે જઈને રેખાને કહી દે કે જમી લે, મને આવતા મોડું થશે. છોકરાને ભાનમાં આવતા રાતના 12 વાગી ગયા. મલ્હાર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે બારણે તાળું લટકતું હતું. ચોકીદારે કહ્યું કે મેડમ બહુ ગુસ્સામાં હતા અને તેમના પિયર જતા રહ્યા. આ સાંભળીને મલ્હારને પળવાર તો આંચકો લાગ્યો, પણ પછી સ્વસ્થ થઈ તાળું ખોલીને તે ભારે પગલે અંદર ગયો. ટેબલ પર પડેલો પત્ર હાથમાં લઈ તે વાંચવા લાગ્યો. રેખાએ લખ્યું હતું, મલ્હાર, તમને વારંવાર વિનંતી કરી હતી. ઘરેથી નીકળતી વખતે પણ યાદ દેવડાવ્યું હતું કે આજે તમે જલ્દી ઘરે આવી જજો, પણ આજના દિવસે તમે સમયસર ઘરે ન આવ્યા. આ પરથી મને ખાતરી થઈ ગઈ છે કે તમારી જિંદગીમાં મારું કોઈ મહત્ત્વ જ નથી. તમારા માટે તમારા દર્દી જ સર્વસ્વ છે. એટલા માટે જ હવે હું તમારું ઘર છોડીને જઈ રહી છું, જેથી તમે તમારા દર્દીઓ સાથે તમારી દુનિયામાં ખુશ રહી શકો. હું તમને એક ખુશ ખબર આપવાની હતી. રેખાએ આગળ વાત વધારતા કહ્યું, હવે હું જતાં જતાં તમને કહી દઉં, જેથી તમને કોઈ અફસોસ ન રહે. કુદરતે મને મારી સૌથી અનોખી ભેટ આપી દીધી છે. હવે હું મારી જિંદગી મારા આવનારા બાળકના સહારે વિતાવી દઈશ. તમે મને મળવાની કોશિશ ન કરતા. પત્ર વાંચીને મલ્હાર ભાંગી પડ્યો. તેને ન સમજાયું કે તેને કઈ ભૂલની સજા મળી રહી છે. બીજા જ દિવસે તે રેખાને મળવા તેના પિયર ગયો, પણ રેખાએ તેને મળવાની ના પાડી દીધી. તેના ભાઈઓએ પણ મલ્હારનું અપમાન કર્યું. તેમણે તો એટલે સુધી કહી દીધું કે જે વ્યક્તિ તેમની બહેનને સુખ ન આપી શકે તેને એ લોકો ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. 6 મહિનામાં તો રેખાના ભાઈઓએ રેખા તરફથી મલ્હારને છૂટાછેડાની નોટિસ પણ મોકલી દીધી. શરૂઆતમાં ભાભીઓએ રેખાને બહુ સારી રીતે સાચવી, પણ ધીરે ધીરે તેમનું વર્તન પણ બદલાતું ગયું. સંબંધ વણસી જાય તે પહેલાં જ રેખાએ નોકરી માટે અરજી કરવા માંડી. બહુ જલ્દીથી તેને નાનકડા ગામની સ્કૂલમાં નોકરી મળી ગઈ અને નવજાત આર્યનને લઈને તે ગામમાં આવી ગઈ. છેલ્લા 2.5 વર્ષથી છૂટાછેડાનો કેસ ચાલે છે. રેખા દરેક મુદત વખતે નિયમિત અમદાવાદ જાય છે. કાલે તેનો ચુકાદો છે. રેખાએ થોડો શ્વાસ ખાધો અને રડતા રડતા કહ્યું, હું જે રેખા છું સાહેબ. રેખાના મોઢે આખો કિસ્સો સાંભળ્યા પછી ડૉક્ટર રાહુલે કહ્યું, ભાભીનું સંબોધન સાંભળીને રેખા ચોંકી ગઈ. શું તમે મલ્હારને ઓળખો છો? ડૉક્ટર રાહુલે કહ્યું, ના, પણ ડૉક્ટર હોવાને નાતે તે મારા ભાઈ જ થાય ને. તે સંબંધથી જ મેં તમને કહ્યું. આમ તો મને તમારી અંગત જિંદગીમાં માથું મારવાનો કોઈ હક નથી, છતાં એટલી વિનંતી જરૂર કરીશ કે તમારા પતિ મલ્હાર તમને પૂરતો સમય નથી આપી શકતા. એટલા જ કારણોસર તેમની સાથે છૂટાછેડા ન લેતા, કારણ કે ડૉક્ટરની જિંદગી પર તેમના કુટુંબીજનો કરતાં વધારે હક તેમના દર્દીઓનો હોય છે. ડૉક્ટરે સમજાવતા કહ્યું, તમારી વાત હું સમજી શકું છું, પણ જો લગ્નતિથિના દિવસે પણ પતિ સમય ન ફાળવે તો પત્ની એના પર કેવી રીતે વિશ્વાસ કરે કે એનો પતિ પ્રેમ કરે છે? રેખાએ કહ્યું. ડૉક્ટર રાહુલે કહ્યું, હું તમને કહેવા નહોતો માગતો, પણ મને ફરજ પાડી હોવાથી કહી રહ્યો છું. આજે અમારી પણ લગ્નતિથિ છે. મારી પત્ની સેજલ પણ મારી રાહ જોતી હશે. આજે મેં તમારા બાળકનો જીવ બચાવ્યો. આની સજા રૂપે જો આજે તે મારું ઘર છોડી જતી રહે તો શું મારી સાથે એ અન્યાય નહીં કહેવાય?
પત્નીની ખુશી માટે જો હું તમારા ઘરના દીપકને બુઝાવવા દઉં તો શું એ ન્યાય કહેવાય? મારા લીધે તમારા કાર્યક્રમનો રદ થયો. હું ખરેખર દિલગીર છું. રેખાએ ખેદ વ્યક્ત કર્યો. માફી જોઈતી હોય તો તમારે મારા ઘરે આવવું પડશે. સેજલ તમને મળીને બહુ ખુશ થશે. આર્યન હજુ મુસાફરી કરી શકે એવી હાલતમાં નથી. અહીંથી સવારે 5 વાગ્યે બસ ઉપડે છે. એમાં તમે જતા રહેજો. આર્યનને સેજલ સાચવશે. ડૉક્ટર રાહુલે એટલી આત્મહત્યાથી કહ્યું કે રેખા ના ન પાડી શકી. ક્લિનિક પરથી નીકળતા પહેલાં ડૉક્ટર રાહુલે ઘરે ફોન કરી દીધો. રેખા બહુ સંકોચ સાથે તેમના ઘરે પહોંચી. તે વિચારતી હતી કે સેજલ તેને જોઈને ચોક્કસ નારાજ થશે, પરંતુ સેજલે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બીજા દિવસે આર્યનને સેજલ પાસે મૂકીને રેખાએ અમદાવાદ જવાની બસ પકડી. આખા રસ્તે તે સેજલ સાથે પોતાની તુલના કરતી હતી. તેને સેજલનું પલ્લું ભારે લાગ્યું, કારણ કે તે દરેક સ્થિતિમાં પોતાના પતિ સાથે ખુશ હતી. અદાલતની બહાર બેન્ચ પર જ મલ્હાર બેઠો હતો. આ 3 વર્ષમાં મલ્હાર કેટલો બદલાઈ ગયો હતો. ગાલ બેસી ગયા હતા, અડધાથી વધારે વાળ સફેદ થઈ ગયા હતા અને આંખો પર જાડા ચશ્મા આવી ગયા હતા. અત્યાર સુધીની સુનાવણીમાં મલ્હાર વતી તેનો વકીલ જ અદાલતમાં હાજર રહેતો હતો. આજે પહેલી વાર તે આવ્યો હતો. પાસેથી નીકળતી રેખાને મલ્હાર પૂછ્યા વગર ન રહી શક્યો. કેમ છે રેખા? રેખાએ કહ્યું. હવે કયા અધિકારથી તમે મારી ખબર પૂછી રહ્યા છો? મલ્હારે કહ્યું. અધિકાર? સાચું કહે છે તું. અધિકાર તો એ જ દિવસે મટી ગયો હતો જે દિવસે તે મારું ઘર છોડ્યું હતું. રેખાએ વળતો જવાબ આપ્યો. ના, આ અધિકાર તમે એ દિવસે ગુમાવી દીધો હતો જે દિવસે તમારા વકીલે તમારા વતી ભરી અદાલતમાં મારા ચારિત્ર્ય પર કાદવ ઉછાળ્યો હતો. મલ્હારે કહ્યું. રેખા, મારા બચાવ ખાતર વકીલે કહ્યું તેમ મેં કર્યું. મને પોતાને આ વાતનું બહુ દુઃખ છે. મલ્હારના અવાજમાં દર્દ હતું. રેખાએ કહ્યું. વાહ, પોતાના બચાવ માટે કોઈ સ્ત્રીના ચારિત્ર્ય પર કલંક લગાડવું એ જ તમારી સજ્જનતા છે? મલ્હારે ગુસ્સામાં કહ્યું. સજ્જનતાની વાત તારા મોઢે શોભતી નથી. એક પણ પૈસો દહેજ ન લેનાર ડૉક્ટર પર દહેજ લીધાનો આરોપ મૂકીને મને જેલ ભેગો કર્યો હતો. એ વખતે તારી ભલમનસાઈ ક્યાં ગઈ હતી? તું જ કહે, મેં તારી પાસેથી ક્યારે અને કેટલો દહેજ માગ્યો હતો? રેખાએ અચકાતા પૂછ્યું. કેવી જેલ અને કેવો દહેજ? આ શી વાત કરો છો? મને તો કંઈ જ ખબર નથી. મલ્હારે કહ્યું. હવે ઢોંગ કરવાનો શો અર્થ છે? તારા ભાઈઓએ પહેલાં તો મને જેલની હવા ખવડાવી અને જ્યારે જામીન પર બહાર આવ્યો ત્યારે તેમના કહેવાથી જ નારી સંગઠનોએ મારું જીવવું દોહલું કરી નાખ્યું. દહેજ દાનવ, નર પિચાસ અને કોણ જાણે કેટલાય નામોથી મને નવાજવામાં આવ્યો, છતાં તને ખબર પણ નથી. રેખાએ ભારે દુઃખ સાથે કહ્યું. મલ્હાર, મારો વિશ્વાસ કરો, મને આ વિશે કંઈ જ ખબર નથી. મલ્હારે પૂછ્યું. તો પછી તને એ પણ નહીં ખબર હોય? તારા ભાઈઓની ફરિયાદના આધારે મેડિકલ કાઉન્સિલે મારો પ્રેક્ટિસ કરવાનો અધિકાર પણ છીનવી લીધો છે. રેખાના મોટા ભાઈએ ત્યાં આવીને કહ્યું. રેખા, તું અહીં શું કરે છે? અંદર ચાલ, ચુકાદાનો સમય થઈ ગયો છે. રેખાએ ફરિયાદ કરતાં કહ્યું. ભાઈ, તમે લોકોએ મલ્હાર પર ખોટો આરોપ મૂકીને તેમને જેલમાં મોકલ્યા, તેમની જિંદગી બરબાદ કરી નાખી અને મને વાત પણ ન કરી. ભાઈએ કહ્યું. જેણે મારી બહેનની જિંદગી બરબાદ કરી નાખી છે એને ક્યારેય શાંતિથી જીવવા નહીં દઉં. મોટા ભાઈએ મલ્હાર સામે જોઈને દાંત ભીંસતા કહ્યું. રેખાએ ગુસ્સો ઠાલવતા કહ્યું. આટલું મોટું પગલું ભરતા પહેલાં તમારે એટલું તો જાણવાનો પ્રયત્ન કરવો હતો કે ખરેખર વાંક કોનો હતો? ભાઈએ પૂછ્યું. આ શું બોલી રહી છે તું? રેખા બોલી. હા ભાઈ, મારી જ ભૂલ હતી. આવા પરોપકારી જીવને છોડીને એમની બરબાદીનું કારણ બની. તમે મને મલ્હારના ઘરે મોકલવાની ફરજ પાડી હોત તો આજે આટલી ખરાબ પરિસ્થિતિ ન હોત. એક સ્ત્રી માટે પતિથી વિશેષ મહત્ત્વનું બીજું શું હોઈ શકે? આ વાત હું મોડે મોડે જાણી શકી. આર્યનને નડેલા અકસ્માતે મારી આંખો ખોલી નાખી છે. હવે મને સમજાઈ ગયું છે કે ડૉક્ટરની જિંદગી પર પહેલો હક દર્દીનો હોય છે. મલ્હારે રેખાને ચિંતાથી પૂછ્યું. શું થયું મારા આર્યનને? ક્યાં છે એ? રેખાએ બધી હકીકત જણાવી. એ દરમિયાન
મલ્હાર અને રેખાના વકીલ પણ ત્યાં આવી ગયા. મલ્હારના વકીલે કહ્યું, ડૉક્ટર સાહેબ, હજી કશું નથી બગડ્યું. તમે ભાભીને લઈને પહેલી તકે તમારા દીકરા પાસે પહોંચી જાઓ. કેસ અમે પાછો ખેંચી લઈશું. રેખાના વકીલે પણ સંમતિ દર્શાવી. રેખાના વકીલે તેના ભાઈને સમજાવ્યો, અમે કેસ લડીએ છીએ ખરા, પણ કોઈનું ઘર ભાંગવા માટે નહીં. તમે અજાણતા જે કંઈ કર્યું તે બદલ તમારા બનેવીની માફી માગી તમારી બહેનનું ઘર ભાંગતું અટકાવી દો. મોટા ભાઈએ હાથ જોડીને કહ્યું, મલ્હાર કુમાર, મને માફ કરી દો. હું મલ્હારે તેમનો હાથ પકડીને કહ્યું, તમે મોટા છો ભાઈ, માફી માંગીને મને શરમમાં ન નાખો. બસ જેમ બને તેમ જલ્દીથી તમે આર્યનની પાસે પહોંચાય તેવી સગવડ કરો. મોટા ભાઈએ મલ્હાર અને રેખાને કહ્યું, જલ્દી ચાલો, મારી ગાડી બહાર ઊભી છે. રેખાના વકીલે હસતા હસતા કહ્યું, અરે પણ અમારી ફી? મોટા ભાઈએ કહ્યું, પહેલાં મારા ભાણેજને મળીને પ્રાયશ્ચિત કરી લો, પછી આવી બંનેને બમણી ફી આપીશ. અને સૌ હસી પડ્યા. આ સાથે જ અદાલતની કાર્યવાહી પાછી ખેંચાઈ ગઈ અને વર્ષોથી તૂટેલો વિશ્વાસ ફરી જોડાયો. રેખાને સમજાઈ ગયું કે મલ્હારનો સમય દર્દીઓ માટે હતો, ઉપેક્ષા માટે નહીં. મલ્હારે પણ રેખાના દુઃખને દિલથી સ્વીકાર્યું. બંને સાથે મળીને આર્યન પાસે પહોંચ્યા, જ્યાં તે ભાનમાં આવી મમ્મી પપ્પાને જોઈ ખુશ થઈ ગયો. મલ્હારને ફરી પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી અને રેખાએ પરિવારને જોડીને ઘર ફરી વસાવ્યું. દર્દ, ગેરસમજ અને અહંકારની જગ્યાએ પ્રેમ, વિશ્વાસ અને સમજણનો વિજય થયો અને આર્યનના ભવિષ્ય સાથે તેમનું જીવન ફરી સુખથી ભરાઈ ગયું. રેખા ક્યારેક વિચારે છે કે જો આર્યનને તે દિવસે અકસ્માત ન થયો હોત તો તેને પોતાની ભૂલ ક્યારેય ન સમજાત. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે દરેક સંબંધમાં સમજણ અને ધીરજ અગત્યની છે. ડૉક્ટર જેવા વ્યવસાયમાં જીવનસાથીએ એકબીજાનો સાથ આપવો જોઈએ. ઘણીવાર આપણે ઉતાવળ અને અહંકાર આપણા પોતાના સુખને છીનવી લે છે. પ્રેમમાં સંગાત નહીં, સમજણ જરૂરી છે. જો તમને આ વાર્તા ગમી હોય અને તમને લાગે કે સંબંધોમાં સમજણ જરૂરી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે કોમેન્ટમાં જરૂર લખો કે સંબંધોમાં સમજણ સૌથી મહત્ત્વની છે અને આવી પરિસ્થિતિમાં તમે શું કરત. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.